પ્રધાનમંત્રીશ્રીના નામે મત ગુજરાતે આપ્યું. પ્રધાનમંત્રીએ શું કર્યું? એક ટ્વીટ સિવાય. આજે માની લો કે ધ્યાનમાં 2 કલાક મોડા જાત અને એક મીટિંગ લઈ લેત ગુજરાતના રાજકોટ કાંડ માટે, તો અત્યાર સુધી પ્રધાનમંત્રી એટલા બધા પેપર લીક થયા, મૌન. દારૂના લઠ્ઠાકાંડ થાય, મૌન. બેફામ દારૂ વેચાય, મૌન. અને તમે મને જોઈને મત આપી દો. તમને જોઈને મત આપ્યું, પરિણામ શું આવ્યું? બાળકોની ડેડ બોડી જોઈ નહોતી શકાતી, એટલી ડેડ બોડી સળગી ગયેલી. એના માટે તમને મત આપ્યા હતા. અને ત્યાંના ભાજપના નેતાઓ શું કરે છે? આમને ધારાસભ્યને ન જોતા, સાંસદ સભ્યને ન જોતા, પ્રજાને પણ મારે કહેવું છે કે એ જે ધારાસભ્ય ચૂંટાયા ભાજપના, એ લાશો ઉપર હસતા હતા, અટાશય કરતા હતા. ભૂલ કોની? આપણી છે. મોદીના નામે મત આપ્યા છે. મોદીજીને હવે હાથ જોડીએ કે તમારા નામે અહીંયા મુખ્યમંત્રી બનો, ધારાસભ્ય બનો, હાલો તો અમે મત આપીએ તમારા વિસ્તારમાં. એટલે ગુજરાતની જનતાએ પણ હવે ભૂલ કરવાની જરૂર નથી. બીજી વાર નરેન્દ્રભાઈ આવે એટલે બધાએ હાથ જોડવાના છે કે રાજકોટ કાંડ માટે તમે ધ્યાનમાં વયા ગયા છો, પણ રાજકોટ કાંડ માટે એક મીટિંગ સુધા તમે લીધી નથી. તમારા ના તો પ્રદેશ અધ્યક્ષે લીધી છે અને મુખ્યમંત્રી ચક્કર મારી ગઈને સીટમાં જે ઢાંક પીછોડ કરવા માટે સીટની રચના કરી, અત્યારે જેસીબીઓ ચલાવી દીધા. જ્યાં ઘટના આપણે એક્સિડન્ટ થાય છે ત્યાં પણ એક્સિડન્ટ થયા હોય ત્યાં પણ આપણે 2 દિવસ સુધી, જ્યાં સુધી પંચનામું યોગ્ય ન થાય ત્યાં સુધી આપણે એને હટાવતા નથી ગાડીઓને. તો એ જેસીબીઓ ચલાવીને શું કરવા સાબિત મારવા? બધા પુરાવા નાશ કરી દીધા ગેમ ઝોનના. કેમ? કોના ઈશારે કર્યા છે? કયા ભાજપના નેતાના ફોનથી કર્યા છે? શું કામ કર્યા છે? આ પણ એક મોટો સવાલ છે. એટલે આ બહુ જ દુઃખદ ઘટના છે. આમ આદમી પાર્ટી એક નવા ચીલે એ જાય છે કે અમે હવે પીડિતોને મળીને સીટની પોલ ઘરે ઘરે જઈને ખોલીશું. જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.